શ્રીમદ ભગવત્પાદ જગતગુરુ આદિ શંકરાચાર્યજીએ તેઓના ચરપટ પંજરિકા સ્તોત્રમાં સંપૂર્ણ 12મા અધ્યાયનો નિચોડ આપી દીધો છે. એક જ પંક્તિમાં ભગવદ્ ગીતા કિંચિત હિતા ગંગાજલલવ કણિકા પીતા સકૃદપિયસ્ય મુરારિસમર્ચા સકૃદપિયસ્ય મુરારિસમર્ચા તસ્ય યમઃ કિં કુરુતે ચર્ચામ. યમરાજા એવાને મૃત્યુ પાશમાં જકડતો નથી, મરણથી થતી પીડા એવાને ભોગવવી પડતી નથી. જન્મ મરણના ફેરામાંથી હંમેશ માટે મુક્તિ મળે છે. કોને? શ્રી શંકરાચાર્યજી કહે છે ભગવદ્ ગીતા કિંચિત હિતા. થોડું માત્ર પણ શ્રીમદ ભગવદ્ ગીતાનું શ્રવણ, ચિંતન, વાચન, અધ્યયન કર્યું હોય, થોડુંક અહીંયા કિંચિત. ગંગા જલલવ કણિકા પીતા. માતા ગંગાજીનું એક બિંદુ પણ પીધું હોય. ગંગા સ્તોત્રમ પણ આદિ શંકરાચાર્યજીએ જ રચના કરી છે. દેવી સુરેશ્વરી ભગવતી ગંગે ત્રિભુવન તારિણી તરલ તરંગે શંકર મૌલિ વિહારિણી વિમલે મમ મતિરાસ્તામ તવ પદ કમલે. ભાગીરથી સુખદાયિની માત તવ જલ મહિમા નિગમે ખ્યાત નહમ જાને તવ મહિમાનમ પાહિ કૃપામયી મામ જ્ઞાનમ. અતિ ભક્તિ હૃદયથી આ બધી રચના આદિ શંકરાચાર્યજીએ કરી છે. આવા એ શંકરાચાર્યજી આદ્ય શક્તિ ભગવતી દુર્ગા, જેના શક્તિના સર્વ રૂપો છે વિવિધ. 10 મહાવિદ્યા પણ જેને કહેવામાં આવે છે એ આદ્ય શક્તિ. આપણે જે નવરાત્રિમાં આરતી કરીએ છીએ ને, જય આદ્યા શક્તિ, આદ્ય શક્તિ. એકમ એવમ અદ્વિતીયમ બ્રહ્મમાં જ જેની નિષ્ઠા, એવા આ શંકરાચાર્યજી માત્ર એક શિવ તત્વને, બ્રહ્મ તત્વને જ માને અને એ જ હું છું. આ સર્વ જે પણ કંઈ જૃંભણ થઈ રહ્યું છે, પ્રકૃતિ છે, આપણે પોતે આ શરીર મન બુદ્ધિનો સંગાત છે, પણ પ્રકૃતિનો જ એક ભાગ છે. આ બધું ચલાવનાર કોઈ એક શક્તિ છે એવું આદિ શંકરાચાર્યજી માનવા તૈયાર નહોતા, માનતા નહોતા. આપણને વિદિત છે એમ વેદાંતનો
પ્રચાર પ્રસાર, સત્ય જે જ્ઞાન છે એ જ્ઞાનને, વેદાંત મતને પ્રસ્થાપિત કરવા માટે શંકરાચાર્યજી ચારે દિશામાં ભારત વર્ષમાં પરિભ્રમણ કરે છે, શાસ્ત્ર ચર્ચા કરે છે અને સત્ય જે વેદાંતનો મત છે એને પ્રસ્થાપિત કરતાં કરતાં જ્યારે કાશ્મીરની ઘાટી તરફ, શ્રીનગર તરફ પ્રયાણ કરે છે, બદ્રી વિશાલ ક્ષેત્ર ત્યાંથી જવાતું, ત્યારે આદિશંકરાચાર્યજી હંમેશા ત્યાં શ્રીનગરમાં રોકાતા, પછી આગળ બદ્રીનાથ જે છે એમના દર્શન કરવા જતા. હવે આદિશંકરાચાર્યજી ખૂબ ભ્રમણ કરીને ખૂબ થાકેલા, ખૂબ અશક્ત એક જગ્યાએ વિશ્રામ કરે છે. અને ત્યાં અલકનંદા વહેતા હોય છે, એના કિનારે અત્યંત અશક્તપણાથી લગભગ બેભાન અવસ્થામાં પડી જાય છે. થોડી અર્ધમૂર્છિત અવસ્થા. હવે પાણી બાજુમાં જ વહે છે, પણ ઉઠીને કમંડળમાં જળ લઈને ગ્રહણ કરવાની પણ શક્તિ એમનામાં નથી. આમ મૂર્છિત અવસ્થામાં સૂતા હોય છે આદિશંકરાચાર્યજી, ત્યારે એક નાની બાળકી એમને પાસે આવે છે અને કહે છે કે એ યતિવર, આપને ઓળંગીને તો હું જઈ ન શકું, નદીમાંથી ઘાટ પરથી બહાર આવે છે, તો આપ જરા રસ્તો આપશો, જરા ખસો. શંકરાચાર્યજી કહે છે, મારામાં કોઈ તાકાત નથી, મારામાં શક્તિ નથી. એ બાલિકાને કહે છે આદિશંકરાચાર્યજી કે તમે મને જળ લાવી આપો, મારામાં શક્તિ નથી જળ લાવીને પીવાની. ત્યારે બાલિકા કહે છે, ખૂબ અર્થસભર રહસ્યમય હાસ્ય કરે છે અને એ સ્મિત સાથે કહે છે કે તમે શક્તિનો નિરાદર કર્યો છે, શક્તિની સત્તાને માની નથી, આજે તમારી પાસે એ શક્તિ નથી. અને એ બાલિકા ત્યાંથી અદૃશ્ય થઈ જાય છે અને મા દુર્ગાના સ્વરૂપમાં પ્રગટ થઈને શંકરાચાર્યજીને દર્શન આપે છે. જ્યારે શંકરાચાર્યજી એમની માફી માંગે છે અને પોતે કહે છે કે ના, શિવ તો છે જ, શિવ એ કુટસ્થ બ્રહ્મ તત્વ છે, પણ શક્તિ વગર શિવને જાણી શકાશે નહીં. શક્તિ છે અને એ નિત્ય છે, શક્તિનો સ્વીકાર કરવો જ પડશે. આદિ શંકરાચાર્યજીએ શક્તિનો સ્વીકાર જ નહીં કર્યો, ત્યારબાદ એટલા બધા એમણે માતાજી ઉપર અલગ અલગ એટલા બધા સ્તોત્ર લખ્યા, જેનું ગાન હજી પણ વેદાંતી
કરે છે, બધા જ કરે છે. દેવી અપરાધ ક્ષમાપન સ્તોત્ર લખ્યું, ત્યારે ને ત્યારે રચના કરી સૌંદર્ય લહેરીની. આવી રીતે ઘણા બધા દેવીના સ્તોત્ર એમણે લખ્યા. ન મંત્રમ નો યંત્રમ તદપિ ચ ન જાને સ્તુતિમહો ન ચાવાનમ ન ધ્યાનમ તદપિ ચ ન જાને સ્તુતિ કથા ન જાને મુદ્રાસ્તે તદપિ ચ ન જાને વિલપનમ પરમ જાને માતઃ ત્વદનુસરણમ ક્લેશહરણમ. આવા આ શંકરાચાર્યજી શક્તિનો સ્વીકાર કરે છે. માટે જ નવરાત્રિના 9 દિવસ શક્તિ આરાધનના ખૂબ મોટા દિવસો ગણાય છે. આમ તો દરેક પળ, હરેક પળ શક્તિ છે. એ શક્તિ વગર તમે કે આ જગત કોઈ પણ ટકી શકશે નહીં. જે શક્તિથી તમે જાણો છો કે આ બ્રહ્મ કોણ છે, જો એ શક્તિ ન હોય, આદ્ય શક્તિ, તો કોઈની મજાલ નથી કે એ બ્રહ્મ તત્વને જાણી પણ શકે. એ શક્તિની કૃપા ન હોય તો તમે એને જાણી પણ ન શકો. આદ્ય શંકરાચાર્યજીએ બધા જ ભક્તિ સ્તોત્રની ત્યારબાદ રચના કરી. છેલ્લે અંતિમ એમણે નિર્ણય આપી દીધો, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂળમતે. મૂળ છે જે ગોવિંદને ભજતા નથી. ગોવિંદ એટલે કોઈ પણ પરમાત્માની શક્તિ, જે પરમાત્માનું નામ. પંચદેવની પૂજા જે આપણા શાસ્ત્રમાં કહી છે, સૂર્યદેવ, ગણેશજી, દુર્ગા માતાજી, પાર્વતી માતા, શંકર ભગવાન અને વિષ્ણુ ભગવાન. વિષ્ણુ ભગવાનમાં વિષ્ણુ ભગવાનના 24 અવતાર આવી ગયા. પણ શ્રીમદ ભાગવતનું શ્રવણ વાચન કર્યું હોય તો આપણને એનો ખ્યાલ આવે. માટે શ્રીમદ ભાગવતજીનું શ્રવણ, કથા, વાચન હંમેશા કરવું. બીજું કાંઈ ન કરી શકો તો શ્રીમદ ભાગવતજીનું વાચન, શ્રવણ કરજો. શ્રાવણ મહિનો ચાલે, શિવ મહાપુરાણ વાંચો, દેવી ભાગવત વાંચો. વાંચી ન શકાય તો સાંભળો. અને આ પરબ્રહ્મ પરમાત્મા એટલો બૃહદ છે, એટલો મોટો છે કે આપણે એકલાથી એ પહોંચી ન શકાય. આપ વિચાર કરો, આનું પ્રૂફ ક્યાં છે કે એકલાથી ન પહોંચી શકાય? હવે ઉપનિષદ તો અંતિમ બહુ ઉત્કૃષ્ટ જ્ઞાન છે, તો એમાં શાંતિપાઠની શું જરૂર પડે છે એ કહો. શાંતિપાઠની જરૂર ઉપનિષદમાં કેમ પડે છે? બસ એટલા જ માટે. અને શાંતિપાઠ પણ કેવા છે એમાં? જેવા તેવા નહીં. ઓમ શન્નો મિત્ર શમ વરુણ શન્નો ભવત્વર્યમા શન્ન ઇન્દ્રો બૃહસ્પતિ શન્નો વિષ્ણુરુક્રમ. વિષ્ણુ છે, ઇન્દ્ર છે, વાયુદેવ, જળદેવ, જેટલા દેવી દેવતા છે બધાની જ કૃપાની યાચના કરવામાં આવે છે. આ બધા જ તમે અમારી ઉપર કૃપા કરો કે આ વેદાંતનું શ્રવણ અમે કરીએ અને આત્મસાત પણ થાય. બાકી કોઈ તાકાત નથી. માટે પ્રાર્થનાઓનું ખૂબ મહત્વ છે. ઉપનિષદમાં એટલે જ શાંતિપાઠ આપેલા છે. ગુરુ અને શિષ્ય વચ્ચેનો પણ શાંતિપાઠ આપ્યો છે. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહવીર્યમ કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ. અહીંયા સુધી તો બરાબર છે કે અમે સાથે અધ્યયન કરીએ, સાથે પુરુષાર્થ કરીએ,
એકબીજાને સહાયક થઈએ ત્યાં સુધી તો બરાબર છે. છેલ્લે કહે છે માં વિદ્વિષાવહૈ. ઓહો, ગુરુ શિષ્ય બંને પ્રાર્થના કરે છે પરમાત્માને કે અમે એકબીજાનો દ્વેષ ન કરીએ, અમે એકબીજાની ઈર્ષા ન કરીએ. શિષ્ય તો ગુરુની ઈર્ષા કરે એવું ભાગ્યે જ બનતું હશે કદાચ, પણ ગુરુને એવું થઈ જાય કે અરે આ તો મારા કરતાં નાનો છે અને આ શાસ્ત્રને સારી રીતે સમજે છે, જાણે છે, ક્યાંક મારા કરતાં આગળ વધી જશે, ક્યાંક એનું શિષ્યવૃંદ વધી જશે મારા કરતાં, એવો ગુરુને વિચાર ન આવે, એવી ઈર્ષા ન થાય. અને એવી જાતની કોઈ પણ પ્રકારની ઈર્ષા, શિષ્યને પણ ઈર્ષા ન થાય ગુરુની. ગુરુને આટલું બધું જ્ઞાન છે તો ઈર્ષા ના. માં વિદ્વિષાવહૈ. અમે એકબીજાનો દ્વેષ ન કરીએ. દ્વેષની જનની ઈર્ષા છે. આ પ્રમાણે પ્રાર્થનાની ક્યાં જરૂર નથી પડતી. એટલે જ કહ્યું ગોવિંદમ ભજ મૂઢમતે. છેલ્લે કાંઈ નહીં, ગોવિંદને ભજો. એ પરમાત્મા જ તમને પરમાત્મા સુધી પહોંચાડી શકશે. બીજા કોઈની એ તાકાત નથી. અસ્તુ. હરિ ઓમ.